શ્યારામ તો જો આ ખોડિયારમાંના મંદિરે આવી ગયા છીએ આપણે ભાવનગરથી મોવ આવો ને એન્ટ્રી કરો એટલે અંદર ભાદરનો ઝાંપો આવે અને ભાદરના ઝાંપાથી ગામમાં અંદર આવો એટલે આ ખોડિયારમાં ચોક છે. ખોડિયારમાંનું મંદિર છે ને ખોડિયાર ચોક કહેવાય ને બાજુમાં પોલીસ લાઈન છે. જુઓ આ મોવામાં હું હંધે ઘૂમરો મારું છું ને તમે આગળના વિડીયોમાં બિના રહેજો. જય ખોડિયારમાં. મોજમાં રહેજો, આનંદમાં રહેજો, હરજો ફરજો અને હરીની ખોજમાં રહેજો. અમારા વિડીયો જોતા રહેજો. તો અત્યારે આપણે આ મહુવાના કુબેર બાગમાં આવી ગયા છીએ. જો જોઈ શકો છો તમે. જો આગળના વિડીયો બિના રહેજો ભાઈ. તો આ લસરપટ્ટી બાળકોની હિન્દી રમતના સાધનો છે પણ અત્યારે સવારના પરમાં જે બાળકો આવ્યા નથી. ખરેખર લોકો અહીંયા શાંતિ લેવા માટે આરામથી આ બગીચામાં વધારે આવે છે. તમે જોઈ શકો છો. સીતારામ દાદા. સીતારામ. નાસ્તો કરવા આવી ગયા એમ ને? હા, અહીંયા શાંતિ આમ મળે આ બગીચામાં. હું આમાં બાળકો ઓછા એટલે ઘોંઘાટ ઓછો કરે. હા, જમી લ્યો. જો આ બગીચામાં છે ને આજુબાજુના દવાખાનામાં રોકાયેલા હોય ને ઘરેલી ટિફિન લઈને આવતા હોય એ આ લોકો આ બગીચામાં આરામથી ભોજન કરવા આવે છે. વિદ્યાર્થી વાંચવા માટે પણ આ બગીચાનો લાભ લે છે. કારણ કે આ બગીચામાં બાળકોને રમકડા ઓછા છે એટલે બાળકો ઓછા આવે અને શાંતિથી આ લોકો હંધા અહીંયા આરામ કરવા બેસે છે. એ તમે જુઓ આ કુબેર બાગ. હો ભાઈ. હા જો ભાઈ જુઓ તમે ગેટની બહાર કેટલા સાધનો ઊભા છે. આ તમે જોઈ શકો છો. જુઓ. જય શ્યારામ. તો આગળના વિડીયોમાં બિના રહેજો ભાઈ. વિડીયોમાં આગળ બિના રહેજો છેલ્લે સુધી. જય શ્યારામ. ગેટ દેખાય ને એ કુબેર બગીચાનો છે ને આ પાછળ જે દેખાય એ દરવાજાની સામે પાછળના ભાગમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર રાહતના ભાવે આ દવા મળે છે. કોઈ પણ ડૉક્ટરની દવા તમને લખી દીધેલી હોય ને એ અહીંયા તમને સસ્તા ભાવે મળે છે. ખાલી કંપની જ બદલે છે, બાકી પાવર તો એકનો એક જ હોય છે. હા, આ હંધોય મને અનુભવ છે. હો ભાઈ. હા, મારા બાપુજીની દવા 2,000ની થતી બજારે, એ દવા અહીંયા 800માં મળતી અને એ પાવર એકનો એક જ. હો હા, એટલો ફાયદો થાય. જય શ્યારામ. તો અત્યારે આપણે જો આ વડાપ્રધાન યોજના રાહતની દુકાન આવી ગયા છે ને કોઈ પણ ડૉક્ટરની દવા હોય એની દવા આપણે અહીંયા આ રાહત ભાવની દુકાનમાંથી દવા લો તો તમને ઘણો ફાયદો થાય છે. અને પાવર તો એકનો એક જ હોય, ખાલી કંપનીનું નામ બદલે. એનો લાભ લેજો. જય શ્યારામ. અને વિડીયોમાં આગળ બિના રહેજો. કુબેર બાગની પાછળથી આ રાહત ભાવની દુકાન છે વડલાની પાછળ. હો ભાઈ, જોઈ શકો છો તમે. જય શ્યારામ. તો તમે જોઈ શકો છો પાછળ છે ને એ આ કુબેર બાગનો આગલો ગેટ છે. વડાપ્રધાન યોજના રાહત દવા ભંડાર છે એ પાછળના ગેટથી જ હોય છે. હા, આ રોડ છે ને મેઘદૂત બાજુ જાય છે. જય શ્યારામ. તો આ કુબેર બાગની ચારે બાજુ પ્રાઇવેટ દવાખાના છે. હો તમે જોઈ શકો છો નજરે. જો આ દવાખાને આગળ રોડે તમારા ભાડે ગાડી લેવી હોય ને તો જો આ ભાડા માટે ગાડી છે. હો ભાઈ, જો ડાયરેક્ટ લાગત છે. જો જય શ્યારામ. જોઈ શકો છો પાછળ. જો અહીંયા ટેમ્પા રિપેર થાય છે. હો ભાઈ, આ સ્ટેન્ડ છે ટેમ્પા રિપેર વાળાનું. જોઈ શકો છો તમે. હાલો મિત્ર, તો અત્યારે આપણે આવી ગયા છીએ આ મેઘદૂતથી ઠેઠ ગાંધીબાગ રોડ સુધી. તો જો આ પાછળ દેખાય છે ખેતી લગતા તમામ ખાતર, દવા, દારૂ, બીજ આ હંધી દુકાનો મળે છે. જો દુકાને આ હંધી લાગતથી એ જ દુકાનો છે. કૃષિ ખેતીના સાધનો, બિયારણ હંધી આવું મળે છે. આ ભાઈ બીજે મળે ન્યૂ સાધન સજની આ કાપડના હંધી દુકાનો છે. હો ભાઈ, રેડીમેડ કાપડ. હા મિત્રો, અત્યારે આપણે આ સનાતા પેટ્રોલ પંપ કહે કે નહીં,
સનાતા પેટ્રોલ પંપની પાછળ આ વડલો છે. વડલાની બાજુમાં ત્યાં બાબા રામદેવની દુકાન છે. હો ભાઈ, બાબા રામદેવની દુકાન છે. જે કાંઈ દેશી આયુર્વેદિક તમારે લેવાય તો અહીંયા મળી રહી છે. આ જૈન દેરાસર આપણે આવી ગયા છીએ. જો તેની સામે આ નાસ્તાની લારીઓ લાગે છે. તમારે કાંઈ પણ નાસ્તો કરો, જુદી જુદી જાતની હંધી લારીઓ છે. તો તમે જોઈ શકો છો, ભજીયા, પછી ગોટા, સમોસા, ગાંઠિયા, ફાફડિયા, ગાંઠિયા, આ તમામ વસ્તુ અહીંયા મળે છે. હો ભાઈ, આ જો હંધી આ નાસ્તાની લારી છે. જોઈ શકો છો. તો આ મોવા માર્ગો મારતા શાસન સમ્રાટ માર્ગ આવી ગયા. હો ભાઈ, આ જો આ કાગ બાપુ શોખ પણ કહે છે. પદ્મ શ્રી કવિ દુલા કાગ. હો ભાઈ, આ જોઈ શકો છો તમે. જય સિયારામ. તો આપણે મોવામાં હંદે ઘૂમરો મારીએ છીએ. તો તમે હંદે વિડીયોમાં આગળ બિના રહેજો. હા, તો પાછળ તમે જોઈ શકો છો સ્ટાન્ડર્ડ કોમ્પ્લેક્સ. સ્ટાન્ડર્ડ કોમ્પ્લેક્સમાં આપણે જઈએ. હો ભાઈ, હા જુઓ. આ વાર્ષિક તળાવનો શોખ છે. બાપા સીતારામની મઢુલી વચ્ચે છે. બરોબર, જોઈ શકો છો તમે. જો ભોળાનાથના દર્શન કરવા આવેલા છે હંધાઈ ભાઈ. મિત્રો ભક્તજનો હંધાઈ મોજમાં રહેજો. હો ભાઈ, મોજમાં ભગવાન તમને મોજમાં જ રાખે એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. હું તો હંધે મોજમાં જ રહું ને આનંદમાં જ રહું છું. હો ભાઈ, હા જો તમે મારા વિડીયો હંધાઈ જોજો તમે, હું કેટલો મોજમાં છું ને આનંદમાં છું. તો મોવામાં આપણે મોજ કરી. હો ભાઈ, હા આખો દી મોજ કરી, થોડી ઘણી ખરીદી કરી ને વિડીયો બનાવ્યો. બરોબર, હા આ ઉંમર પ્રમાણે આપણે આ મગજની મેમરી ઘાઈ ગયેલી છે. હો ભાઈ, હા આ તો આપણને કઈ બહુ યાદ નથી રહેતું. સતત મોજ કરી ભાઈ. જિંદગીમાં હું પાછું હારે લઈ જવાનું છે. મોજ કરો, આનંદ કરો અને હરીની આનંદ કરો. બીજું શું કરવાનું છે? છોટું કાશ્મીર કહે છે મોવા એટલે. ખરેખર જો આ મોવા શહેરનો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જય સિયારામ લખજો. ભાઈબંધ દોસ્તારો અને સગા સંબંધીને હંધાઈને શેર કરજો. ને આ બ્લોગ હું અત્યારે આજ પૂરો કરું છું. બરોબર, હવે ફરીને મળશું પાછા આવતા બ્લોગમાં. તો હંધાઈને ભગવાન શાંતિ આપે એવી ઈશ્વર પાસે હું પ્રાર્થના કરું. જય સિયારામ.